હવે છે ને આપણે એક બુકનો ચેપ્ટર વાંચવાનું ટ્રાય કરીશું. ઓકે, ડન. આલે આ ચેપ્ટર છે, આ તારે વાંચવાનું છે અને જોરથી બોલજો થોડું. ઓકે. રામનગર શાળાના 6થા ધોરણમાં શિક્ષક પ્રવેશ્યા. હાજરી પૂરીને હજુ ભણવાનું શરૂ કરે ત્યાં તો મિહિરે પૂછ્યું, સાહેબ, આચાર્ય સાહેબે આજે પ્રાર્થના સભામાં સૂર્યગ્રહણ વિશે થોડી વાતો કરીને પેલું રાહુલનું કંઈક હતું ને એના વિશે વધારે કંઈ કહો ને સાહેબ. ભાસ્કરભાઈ હસી પડ્યા. વાહ, ચોક્કસ ચર્ચા કરીએ, પણ એક મિનિટ, તમારા માંથી કોને આ સૂર્ય અને રાહુલની વાતની ખબર છે? ત્રીજી હરોળમાં બેઠેલી સવિતાએ હાથ ઊંચો કરી પૂછ્યું, સાહેબ, હું કહું? ભાસ્કરભાઈએ હકારમાં માથું હલાવ્યું. સવિતાએ વાત કરવાનું શરૂ કર્યું. મારા દાદા કહેતા હતા કે રાહુલ નામનો રાક્ષસ સૂર્યને થોડો સમય માટે ગળી જાય એટલે સૂર્યગ્રહણ થાય. ઓલી એમ ના હોય, સૂર્યને તે કોઈ ગળી શકતું હશે. છેલ્લે હરોળમાં બેઠેલી પ્રભા બોલી. ઓકે દીજા, આ ચેપ્ટરનું નામ શું છે મને તું કહી શકીશ? સૂર્ય સીધી પહોંચાય. વેરી ગુડ. એટલે ચેપ્ટરનું નંબર શું છે? કયા નંબરનું ચેપ્ટર છે? 30. ઓકે. અને તું આ પિક્ચર્સ, યસ, આ પેજ નંબર 85. ઓકે. અને આ પિક્ચર્સ જોતો, આ પિક્ચર તને ખ્યાલ આવે છે કોણ છે? હનુમાનજી. ઓકે. અને પિક્ચર્સ થોડું ડિટેલમાં કહી શકીશ મને, શેનું પિક્ચર્સ છે? હનુમાનજી સૂર્યને ગળવા જતા હતા. ઓકે, વેરી ગુડ, વેલ ડન, પરફેક્ટ.